સુરતના માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં આગ લાગી છે। પ્લાસ્ટિક દાણા બનાવતા ગોડાઉનમાં આગ લાગી છે। છતના પતરાના વેલ્ડિંગ સમયે આગ લાગી છે। આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। ફાયર વિભાગે તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે। તો દૃશ્યોમાં પણ જોઈ શકાય છે કે ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે। આગની જ્વાળાઓ પણ પ્રચંડ છે। સુરતના માંગરોળ પીપોદરા જીઆઈડીસીની આ ઘટના છે। પ્લાસ્ટિકના દાણા બનાવતા ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી। છતના પતરાના વેલ્ડિંગ સમયે આગ લાગી। આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। ફાયર વિભાગે તાત્કાલિક જ આગ પર કાબુ મેળવ્યો હતો। જીતેન્દ્રભાઈ કોણ હોય? તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જીઆઈડીસીમાં જ્યાં આગ લાગી હતી ત્યાં મોટી માત્રામાં પડેલો જે જથ્થો હતો તે પણ આગની ચપેટમાં આવી ગયો છે। આ પ્લાસ્ટિકના દાણા બનાવવાનું ગોડાઉન હતું જ્યાં આગ લાગી છે। પ્લાસ્ટિકનું અહીં દાણા બનાવવાનું ગોડાઉન હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને છતના પતરાનું વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું અને તેનું એક તણખું અડી જતાં આગ લાગ્યા હોવાની જાણકારી છે। આગની ઘટનામાં સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ગોડાઉનમાં નુકસાનીનો અંદાજ અત્યારે લગાવવામાં આવી રહ્યો છે। સુરતના માંગરોળના પીપોદરા જીઆઈડીસીની આ ઘટના છે। તો પતરાના શેડમાં વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અહીં આગ લાગી હતી। પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે।